સેલવાસ નગરપાલિકા દ્વારા બાકી મકાન મિલકત વેરાની રકમ ચૂકવવા માટે કરદાતાઓને નોટિસ મોકલવામાં આવેલ અને તેમને વધારાના દંડથી બચવા માટે તેમની બાકી રકમ ભરી દેવાની સલાહ આપવામાં આવી હતી. છતાં પણ કેટલાક મિલકત ધારકોએ વેરો ન ભરતા પાલિકાની ટીમે પોલીસની ટીમ સાથે જેઓએ વેરો ન ભરેલ હોય તેવી મિલકતોને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. સેલવાસના કિલવણી નાકા પર અમીધારા કોમ્પ્લેક્સમાં ખુશ્બુ સાડી નામની દુકાને સીલ કરવામાં આવી હતી અને ટોકરખાડા નજીક લેન્ડમાર્કમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સેલવાસ નગરપાલિકા દ્વારા પાલિકા વિસ્તારના દરેક મિલકત માલિકો અને કરદાતાઓને નિર્દેશ આપવામાં આવે છે કે તેઓ નાણાકીય વર્ષ 2025-26ના મિલકત વેરાની બાકી રકમ 31 માર્ચ સુધીમાં ઓનલાઈન અથવા તો કચેરી પર આવીને ભરી દેવી. ઉક્ત વિનિયમની કલમ 142 જો કોઈ વ્યક્તિ કલમ 141 હેઠળ નોટિસ મળ્યા પછી નિર્ધારિત સમયમાં રકમ ચૂકવવામાં નહીં આવે તો તે બાકી વેરો અને અન્ય લાગુ શુલ્ક ઉપરાંત વ્યાજ ભરવા માટે જવાબદાર ગણાશે. દાનહ અને દમણ દીવ નગરપાલિકા વિનિયમ 2004ના નિયમ 282ની જોગવાઈ મિલકત વેરો ન ભરવા દંડ લાગી શકે છે અને નિયમ અનુસાર નગરપાલિકા વેરાની વસૂલાત માટેની જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવી શકે છે.